જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આ ગાડી શાહીન આવી છે BS3 આપણી પાસે ઓલપાડથી. ત્યાંથી ત્યારે ભાઈને નોકરી છે અને રોજની 50 થી 60 કિલોમીટર ગાડી હાંકવાની હોય તો એની ગાડીમાં એવરેજ નથી આપતી. પણ જેની કોઈની મિત્રો જૂની જેટલી ગાડી છે ને બધામાં ઈથી લોન આવે છે. E20 પેટ્રોલ આવ્યું ને ત્યાર પછી એવરેજના બહુ પ્રોબ્લેમ છે. ઝટકા મારવાના કોઈ પણ જૂની ગાડી હોય તો BS3 માટે આપણે સ્પેશિયલ કાર્બેટર લઈ લીધું છે E20. જો નજીકથી બતાવો ભાઈ. E20 કાર્બેટર આવે. આમાં E20 પેટ્રોલ હાલ છે. આની અંદર ઝેડ ને એવું એ લોકોએ કંઈક સેટિંગ કરીને મોટો ને એવું બધું કરીને આપેલું છે. અને એ આપણે આમાં ઓલપડવાળા ભાઈને ચડાવી દેવાનું છે. એનો મેઇન પ્રોબ્લેમ એ છે કે એવરેજ નથી આપતી ગાડીમાં. કોઈ જાતની બીજી કોઈ મિસ્ટેક નથી, બરોબર. તો આપણે એમાં ઇન્સ્ટોલ કરવાનું છે. તમારે પણ જો એવું હોય તો સ્ટોક અત્યારે બહુ ઓછો છે E20 કાર્બેટરનો. જે વહેલા તે પહેલાં એ રીતનું છે, બરોબર. તો આમાં કાર્બેટર ઇન્સ્ટોલ કરી 1 નંબર ફિટિંગ કરીને આપણે એ ભાઈને મોકલવાના છે. 2 દી પછી ફોન કરીને એ ભાઈનું રિઝલ્ટ લેવાનું છે, બરોબર. આ ભાઈએ શોરૂમમાં 2-3 વાર જઈ આવ્યા છે. એવરેજ માટે મતલબમાં 3-4 વર્ષ એ ભાઈ હેરાન થાય છે. તો આપણે એનું સોલ્યુશન માટે આપણે એમાં સ્પેકો કંપનીનું E20 કાર્બેટર આપણે ફિટ કરવાનું છે. તો આવી જાણકારી માટે અમારી ID સુનિલ ગોલોડિયાને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો. જય શ્રી કૃષ્ણ.